નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે ₹34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 24 ફેબ્રુઆરીના રોજ સઘન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી પ્રતિબંધિત નશીલા પદાર્થો અને હથિયારો મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની ઓળખ બિહારના મુકેશ પ્રકાશ તરુણ પ્રસાદ તરીકે થઈ હતી. પોલીસે તેની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર વિકી કુમાર પોલીસ ચેકિંગ દરમિયાન નાસી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવે છે કે આ ચરસ, હથિયાર અને કારતૂસો પુણેમાં મોહમ્મદ ખાલિદ યુનુસને પહોંચાડવાનું હતું. પાટણના રહેવાસી મોહમ્મદ ખાલિદને પણ પોલીસે ડિટેન કરી પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ચરસનો સ્ત્રોત, સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹34,70,000 ગણવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલી રહેલી ચેકિંગ કામગીરી દરમિયાન આ સફળતા મળી છે અને આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી રહી છે.